વૈષ્ણવો, આજે દેવ ઉઠની એકાદશીનો પાવન દિવસ, પ્રભુનું જાગરણ અને આપણા અંતઃકરણનો પ્રબોધ. અંતઃકરણ જાગૃત થયા વિના જીવનમાં વિવેક, શ્રદ્ધા અને આશ્રય આ ત્રણેય પ્રકટ થવા અશક્ય છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે અંતઃકરણ કેમ નથી જાગતું? અંતઃકરણ જાગૃત ન થવામાં મુખ્ય 3 કારણો કયા છે? અને અંતઃકરણને પ્રભુ સમક્ષ સોંપી દેવાથી એ કેવી રીતે દિવ્ય પ્રકાશ પામે છે? શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આ ઊંડા પ્રશ્નોના જવાબ આપ્યા છે. 3 મુખ્ય કારણો દર્શાવ્યા છે કે જે અંતઃકરણને જાગૃત થવાથી રોકે છે. અને શ્રી કૃષ્ણની શરણાગતિ થી અંતઃકરણ જાગૃત કઈ રીતે થાય છે તે પણ સમજાવ્યું છે. અને પછી આપ્યા છે 8 દિવ્ય બોધ જે અંતઃકરણને શુદ્ધ કરી તેને શ્રી કૃષ્ણમય બનાવે છે. તો આજના સત્સંગમાં આપણે એ જ ભાવ દર્શન કરીશું કે કેવી રીતે અજ્ઞાનનો અંત આવે, કેવી રીતે અંતઃકરણ પ્રભુને અર્પણ થાય અને કેવી રીતે ભક્તિના પ્રકાશનો પ્રબોધ આપણા જીવનમાં પ્રસરે. તો ચાલો આ દેવ પ્રબોધિની એકાદશીથી આપણી આત્માને જાગૃત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે દિવ્ય તિથિ છે દેવ પ્રબોધિની એકાદશી, જેને આપણે દેવ દિવાળી તરીકે પણ ઉજવીએ છીએ. આજના શુભ દિવસે પ્રભુ જાગે છે અને જગતને જાગૃતિનો સંદેશ આપે છે. આ એકાદશીમાં 3 દિવ્ય પ્રસંગોની ભાવના સમાયેલી છે. પેલું વિવાહ લીલા. આજે શ્રી કૃષ્ણ પ્રભુએ વ્રજમાં શ્રી રાધાજી સાથે વિવાહ રમણ કર્યું. એ જ ભાવથી પુષ્ટિ માર્ગમાં આપણે પણ પ્રભુના આ વિવાહ ઉત્સવની ભાવના કરીએ છીએ. આ લીલા કાર્તિક શુક્લ એકાદશી થી શરૂ થઈ પૂનમ સુધી ચાલે છે. બીજું દેવોત્થાન એટલે કે દેવ ઉઠી એકાદશી. અષાઢ શુક્લ એકાદશીને દેવ શયની એકાદશી કહે છે. તે દિવસે પ્રભુએ શંખાસુરનો સંહાર કરીને ક્ષીરસાગરમાં શયન કર્યું હતું. 4 માસ પછી પ્રભુ જાગે છે એટલે આ દિવ્ય દિવસને દેવોત્થાન કહેવાય છે. આજથી સર્વ માંગલિક કાર્યોમાં પ્રભુ દેવ સાક્ષી બને છે. કારણ કે શ્રી વિષ્ણુ સર્વ દેવોના દેવ છે, દેવાથી દેવ છે. ત્રીજું છે તુલસી વિવાહ. આજે પ્રભુએ તુલસીજીનો અંગીકાર કર્યો અને તેમનો દિવ્ય વિવાહ ઉત્સવ થયો. આપણું તુલસી દલ અર્પણ એ જ પ્રભુના સ્વીકારનું પ્રતીક છે. આ 3 પ્રસંગો બહારથી તો પ્રભુના જાગરણ અને આનંદના છે, પણ તેમની પાછળનું તત્વ એ છે જાગૃતિ. બહાર પ્રભુ જાગે છે, પણ આપણે પણ અંતરથી જાગવાનું છે. પ્રભુના જાગવાથી જગત જાગે છે અને જ્યારે અંતઃકરણ પ્રબોધ થાય ત્યારે આત્મા જાગે છે. આજના પવિત્ર દિવસે ચાલો આપણે પણ શ્રી મહાપ્રભુજીના અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાંથી એવો પ્રકાશ લઈએ કે જે અંતરના અંધકારને દૂર કરે, અહંકારને વિલય કરે અને ભક્તિના પ્રકાશથી હૃદયને જાગૃત કરે. આજે દેવોત્થાન એકાદશીના દિવસે બોલવામાં આવતો શ્લોક: ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રા જગતપતે, ત્વયી સુપ્તે જગન્નાથ જગત સુપ્તમ ભવેદિદમ, ઉત્તિષ્ઠે ચેષ્ટે સર્વમુત્તિષ્ઠ માધવ, ગતા મેઘા વિયચ્ચૈવ નિર્મલમ નિર્મલા દિશઃ, શારદાની ચ પુષ્પાણી ગૃહણ મમ કેશવ. આ શ્લોક 3 વખત બોલવાનો હોય છે. તો ચાલો આજે
આપણે અંતઃકરણ પ્રબોધના ઉપદેશો પર મનન ચિંતન કરીશું. શ્રી મહાપ્રભુજીના વચનો જે હૃદયમાં પ્રકાશ ફેલાવે છે તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ અંતઃકરણ પ્રબોધનો સાર સમજીએ. અંતઃકરણ જાગૃત થયા વિના જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રય આવતા નથી. અંતઃકરણ જાગૃત ન થવાના મુખ્ય 3 કારણો છે. પહેલું, મનમાં સત્વ, રજ અને તમના દોષોને લઈને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ભરેલા છે, જે અંતઃકરણને માંદલું રાખે છે. મનમાં ઘણીવાર ખોટા ભ્રમ પેદા થાય છે, તેથી મન ચલિત થાય છે અને અસ્થિર બને છે. અજ્ઞાનનું આવરણ ખોટા વિચારો અને ખોટા કર્મો કરાવે છે. ત્રીજું, અંતઃકરણનું કાર્ય વિચાર, નિશ્ચય, ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ અને સુખ દુઃખનો અનુભવ કરવાનું છે. અંતઃકરણના નિયામક ચંદ્ર, વિષ્ણુ, બ્રહ્મ અને મહેશ છે. આ ચારેય દેવોના નિયામક શ્રી કૃષ્ણ છે. ધ્યાન આપજો, આ ચારેય દેવોના નિયામક શ્રી કૃષ્ણ છે. તેથી અંતઃકરણને શ્રી કૃષ્ણને સોંપી દેવાથી અંતઃકરણ જાગૃત બને છે. હવે શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણને આપેલા બોધ. શ્રી કૃષ્ણની કૃપાનો વિચાર કરવો. કૃપાળુ શ્રી કૃષ્ણની કૃપાનો વિચાર કરવો. મનમાં અપરાધોનું ચિંતન કરી ગ્લાનિ ન કરવી. પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે. પરમાત્મા કદી અન્યાય કરતા નથી. શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે. એમની આજ્ઞા પ્રમાણે જ આપણે હંમેશા કાર્ય કરતા રહેવું જોઈએ. આપણા સ્વામી શ્રી કૃષ્ણને લૌકિક ન માનવા. શ્રી ઠાકોરજીની સેવામાં વિલંબ ન કરવો. તો ચાલો હવે આ અંતઃકરણ પ્રબોધને વિસ્તારથી સમજીએ. હજીએ ન જાગ્યો આતમ રામ. પ્રિય વૈષ્ણવો, એટલો ખુલાસો જરૂર કરીશ કે આજના સત્સંગમાં તો આપણે ખૂબ જ ટૂંકમાં લઈ રહ્યા છીએ અંતઃકરણ પ્રબોધ વિશે. હજુ વિસ્તારથી શ્રવણ કરવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે આ સિવાયના બીજા 2 પુસ્તકોમાં પણ ખૂબ વિસ્તારથી આ અંતઃકરણ પ્રબોધ વર્ણવેલું છે. સૌપ્રથમ ટૂંકમાં સમજી લઈએ, પછી આપને વધુ રુચિ જાગે અને ઈચ્છા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. હજીએ ન જાગ્યો આતમ રામ. અંતઃકરણ પ્રબોધના આધારે અંતઃકરણની જાગૃતિ. મહાભારતમાં દુર્યોધને કહેલી વાત ઓછા વત્તા અંશે આપણને સૌને લાગુ પડે છે. ધર્મનું તત્વ જાણવા છતાં ધર્મના માર્ગે ચલાતું નથી. જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રય આપણા જીવનમાં આવતા નથી. ક્યારેક આવે છે તો થોડાક સમય માટે આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ આપત્તિ કે ઉપાધિમાં ફસાયા હોઈએ ને ફસાયા ન હોઈએ અને મન સ્વસ્થ હોય ત્યારે જ્ઞાનનો એ ડહાપણ આપણે વાગોડીએ છીએ અને બીજાઓને ગંભીરતાથી ઉપદેશ પણ આપીએ છીએ. પરંતુ જ્યારે આપણા જીવનને હચમચાવી નાખે એવી ઘટનાઓ બને છે ત્યારે આપણે એ વિવેક, ધૈર્ય અને આશ્રય ટકાવી શકતા નથી. આપણે વિચાર, વાણી અને વર્તનથી હચમચી જઈએ છીએ. તેનું કારણ છે આપણું અંતઃકરણ જાગૃત થયું નથી. અંતઃકરણને બેભાન અવસ્થામાંથી સંપૂર્ણ ભાનમાં લાવી શક્યા નથી. અંતઃકરણ વિશે આપણા મનમાં જે ભૂલ ભરેલું, ખોટું, મિથ્યા જ્ઞાન છે તે દૂર થયું નથી. અંતઃકરણના મુખ્ય 3 દોષોની વાત કરીએ તો પહેલો દોષ મલ, એટલે મનમાં સત્વ, રજ અને તમ એવા 3 ગુણોનો જે મેલ ભરાયેલો છે તેને મલદોષ કહે છે. તેમાંથી કામ, ક્રોધ, લોભ,
મોહ, મદ અને મત્સર એ 6 દોષો જન્મે છે. આ સર્વ દોષોને લઈને આપણે દુઃખી થઈએ છીએ. પેટમાં ગયેલો ખોરાક પચે નહીં ત્યારે આમવાત નામનો વ્યાધિ થાય છે, જેમાં ભોજન પચ્યા પછીના કચરાનો જે મેલ બને છે તે કાચો રહે છે. કાચો મળ ચીકણો હોવાથી આંતરડાઓમાં ચોંટી જાય છે. મળત્યાગ પૂરેપૂરો સરખી રીતે ન થવાથી શરીરમાં કહેવાઈને તે આખરે શરીરના સાંધાઓમાં પ્રસરી જાય છે. ધ્યાન આપજો, મળત્યાગ પૂરેપૂરો સરખી રીતે ન થવાથી શરીરમાં કહોવાઈને તે આખરે શરીરના સાંધાઓમાં પ્રસરી જાય છે અને શરીરને રોગિષ્ટ બનાવે છે. તેવી રીતે અંતઃકરણમાં ભરાયેલા આ 3 દોષો આપણા અંતઃકરણને માંદલું, રોગિષ્ટ બનાવે છે. બીજું છે વિક્ષેપ. આપણા મનમાં ઘણીવાર ભ્રમ પેદા થાય છે. જેમ કે કોઈ યુવક યુવતીને હસતા બોલતા સાથે જતા જોઈએ એટલે તેમને પ્રેમી પંખીડા માની લઈએ છીએ, કારણ કે તે આપણા મનનો ભ્રમ હોય છે. વાસ્તવમાં તેઓ સગા ભાઈ બહેન પણ હોઈ શકે. આવી જ રીતે આપણને પૈસાનો અઢળક પ્રેમ હોવાથી પૈસાને પરમેશ્વર માનીને જીવીએ છીએ. પરમાત્માની પ્રાપ્તિ માટે જેટલું નથી કરતા ને એટલું પૈસા માટે કરીએ છીએ. આવો ભ્રમ થવો તેને વિક્ષેપ દોષ કહે છે. ભ્રમથી મન વિક્ષિપ્ત એટલે કે ચલિત થાય છે. વિક્ષિપ્ત મન થતા મન પરમાત્માગામી બનતું નથી, પરમાત્માથી દૂર હટી જાય છે. પરિણામે આપણા આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડાતો નથી. ત્રીજું છે આવરણ. માણસ અજ્ઞાની છે, તેને વસ્તુનો યથાર્થ જ્ઞાન નથી. અજ્ઞાનને કારણે અંતઃકરણમાં ખોટા વિચારો જન્મે છે. ખોટા વિચારો ખોટા કર્મો કરાવે છે. આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે અજ્ઞાનવશ આપણે એમ વિચારીએ છીએ કે તેમનો આત્મા મૃત્યુ પામ્યો. વાસ્તવમાં આત્મા મૃત્યુ પામતો નથી, શરીર મૃત્યુ પામે છે. આપણો સ્વજન સાથેનો સંબંધ શરીરનો સંબંધ છે. આ જન્મ પૂરતો મર્યાદિત સંબંધ છે. એ વાત આપણે જાણતા ન હોવાથી સ્વજનમાં મોહ રાખીને તેમના મૃત્યુ પાછળ ઘણો શોક અને રુદન કરીએ છીએ. આને આવરણ દોષ કહેવામાં આવે છે. આવરણ દોષને લઈને આત્મા પરમાત્માને જાણી શકતો અને પામી શકતો નથી. આપણને એવો પણ ખોટો ખ્યાલ છે કે આપણું શરીર એ જ આત્મા છે. શરીરથી મોજ મોજા કરવી એ જ આત્માનો આનંદ છે. વાસ્તવમાં શરીર એ આત્મા નથી. શરીરથી મોજ મજા કરવી એ આત્માનો આનંદ પણ નથી. શરીરના ધર્મ જુદા છે અને આત્માના ધર્મ જુદા છે. એ બંને વચ્ચેની ભિન્નતા જ્યાં સુધી આપણું અંતઃકરણ યથાર્થ રીતે નહીં સમજે ત્યાં સુધી આપણે શરીરના ધર્મોને આત્માના ધર્મોને એક જ માનીશું. પરિણામે ધર્મ પાલનને બદલે આપણે અધર્મ પાલન કરીએ છીએ. આથી શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં પોતાના અંતઃકરણને સંબોધીને ઉપદેશ આપે છે. આત્માને પરમાત્મા અને તેમના પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન આપી આત્માને મળેલા શરીર દ્વારા તેને આત્મધર્મ બજાવવા જાગૃત કરવો જોઈએ. જ્યાં સુધી આત્મા જાગૃત ન થાય ત્યાં સુધી કરેલી બધી મહેનત ફોગટ જાય છે. તો હવે અંતઃકરણનું કાર્ય શું છે એ સમજીએ. અંતઃકરણનું કાર્ય વિચાર, નિશ્ચય, બનેલી ઘટનાઓનું સ્મરણ અને સુખ દુઃખનો અનુભવ કરવાનું મનરૂપી ઇન્દ્રિય વિચારો કરે છે. તેમાં સંશય અને ઈચ્છાઓ જાગે છે. ચિત્ત તેની ચર્ચા કરે છે. પરિણામે ચિત્તમાં સંઘર્ષ ચાલે છે. ચિત્તના પડદા ઉપર ભૂતકાળમાં બનેલી વિગતો અને ઘટનાઓનું સ્મરણ અંકિત થાય છે. બુદ્ધિ એટલે સારા અને ખરાબની વિવેક શક્તિ અને નિશ્ચય શક્તિ. બુદ્ધિ વિચારોના સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય કરે છે. બુદ્ધિના નિર્ણયોનું સંચાલન અહંકાર કરે છે. આપણા માથામાં જે મગજ છે ને તેમાં મનનું સ્થાન
આંખની બે ભ્રમરોની વચ્ચે છે. જેનું મન શુદ્ધ, પવિત્ર અને સ્થિર હોય તેનું જીવન ઉન્નત બને છે. તેથી મનની શુદ્ધિ, પવિત્રતા અને સ્થિરતા માટે દરેક ધર્મ સાધનામાં બે આંખોની ભ્રમરોની વચ્ચેના ભાગમાં ધર્મના પ્રતીક રૂપે એક ચિહ્ન અંકિત કરવાની પદ્ધતિ છે. આપણે વૈષ્ણવો પ્રભુના પ્રસાદી કંકુનું તિલક કરીએ છીએ. સ્ત્રીઓ બિંદી કરે છે. આ ધર્મ ચિહ્ન મનને અંકુશમાં રાખે છે. મનથી ઉપર ચિત્ત રહેલું છે. ચિત્તની ઉપર અહંકાર છે અને સૌથી ઉપર બુદ્ધિ છે. આ ચારેય સૂક્ષ્મ ઇન્દ્રિયોના ચાર દેવ છે. મનના દેવ ચંદ્ર છે, ચિત્તના દેવ વિષ્ણુ છે, બુદ્ધિના દેવ બ્રહ્મા છે અને અહંકારના દેવ શંકર છે. આ ચારેય દેવોના દેવ અને નિયામક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અંતઃકરણ આપણામાં અહંતા મમતાની મિથ્યા સૃષ્ટિ સર્જે છે. અંતઃકરણ સંસારમાં રચ્યું પચ્યું બનતા તે આત્માને મોક્ષમાર્ગી બનવા દેતું નથી. આ અંતઃકરણને શ્રી કૃષ્ણને આધીન કરવાથી, શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લેવાથી અહંતા મમતામાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આજ સુધી આપણે એમ સમજીને જીવતા રહ્યા છીએ કે હું બધું કરું છું. અંતઃકરણ શ્રી કૃષ્ણને આધીન થતા આપણી બુદ્ધિ એમ સમજે છે કે હું શ્રી કૃષ્ણનો છું. શ્રી કૃષ્ણ બધું કરે છે, કરાવે શ્રીનાથજી. સામાન્ય રીતે આપણી બુદ્ધિ એમ સમજે છે કે આ બધું મારું છે અને હું તે ભોગવું છું. આપણી મમતા શ્રી કૃષ્ણ સાથે જોડાતા બુદ્ધિ એમ સમજે છે કે આ બધું મારું નથી પણ ભગવાનના શ્રી કૃષ્ણના પ્રસાદ રૂપે હું તે ભોગવું છું. તો ચાલો હવે અંતઃકરણના 8 બોધને સમજીએ. અંતઃકરણનો પહેલો બોધ. અંતઃકરણનો પહેલો બોધ, શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વસ્તુતઃ કૃષ્ણ જ નિર્દોષ છે. તેઓ પરબ્રહ્મ પરમાત્મા છે. વેદમાં તેમને સચ્ચિદાનંદ સ્વરૂપ કહ્યા છે. ઉપનિષદોએ તેમને કૃષ્ણ કહ્યા છે. કૃષ્ણ એટલે આનંદનું સ્વરૂપ. કૃષ્ણ એટલે કૃપાનું સ્વરૂપ. કૃષ્ણ રસાત્મક અને ફલાત્મક પરમ તત્વ છે. આ કૃષ્ણ તત્વથી ચડિયાતા કોઈ દેવદેવી બ્રહ્માંડમાં નથી. દેવોને પણ પરમ તત્વ સ્વરૂપે કૃષ્ણ સ્વીકાર્ય રહ્યા છે. સનાતન હિન્દુ ધર્મના આચાર્યોએ પણ શ્રી કૃષ્ણને જ ભજવાનો ઉપદેશ આપ્યો છે. શિવજીને ઇષ્ટ માનનારા શંકરાચાર્યજી પણ ભજ ગોવિંદમનો ઉપદેશ આપે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણમાં દેવત્વ એટલે કે દિવ્યતા છે અને એ દિવ્યતા 10 પ્રકારની છે. પેલું ક્રીડા, બીજું ક્રીડા કરવાની તત્પરતા, ત્રીજું ભક્તો સાથે કૃપાના સંબંધે થતો વ્યવહાર, ચોથું ભક્તોના હૃદયમાં પોતાનું દિવ્ય તેજ સ્વરૂપ સ્થાપન કરી ભક્ત સાથે એકરૂપ બનવાની લીલા યુતિ, પાંચમું જેમની સ્તુતિ જગત કરે છે તે પરમાત્મા ભક્તોની સ્તુતિ કરે છે, છઠ્ઠું ભક્તોને આનંદનું દાન કરનારા, સાતમું ભક્તોમાં ભાવની વૃદ્ધિ કરનારા, આઠમું ભક્તોને પોતાનો અનુભવ કરાવનાર, નવમું ભક્તો સાથેની લીલામાં પોતાની સ્વેચ્છા વ્યક્ત કરનારા, દસમું ભક્તોની પાસે સ્વયં પધારનારા. આ 10 પ્રકારે જેઓ પોતાની દિવ્યતા પ્રકટ કરે તે દેવ. આ 10 પ્રકારની દિવ્યતા કૃષ્ણ સિવાય અન્ય કોઈ દેવ પ્રકટ કરવા શક્તિમાન નથી. આ કૃષ્ણ સ્વરૂપમાં એક પણ દોષ નથી. તેઓ પૂર્ણ રીતે નિર્દોષ અને પૂર્ણ ગુણ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે જેનું સેવન કરીએ તેના દોષ આપણામાં પરોક્ષ રીતે આવે છે. જેમ કે એક રોગ મટાડવા દવા લઈએ, તે દવાની આડઅસરથી બીજા દોષ આપણા શરીરમાં પ્રવેશતા આપણને બીજી તકલીફ ઊભી થતી જાય. મહાદેવજી તામસ ગુણનો સ્વરૂપ છે, તેથી તેમના ઉપાસક ભક્તોમાં તામસ ગુણ વિશેષ પ્રમાણમાં જોવા મળે. વિષ્ણુ સત્વ ગુણનું સ્વરૂપ છે, તેથી તેમના ભક્તોમાં સાત્વિકતા વધારે હોય છે. પરંતુ શ્રી કૃષ્ણ નિર્ગુણ સ્વરૂપ છે,
તેમનામાં સત્વ, રજ અને તમના દોષો નથી. માટે શ્રી કૃષ્ણના સેવનથી તેમના ભક્તો પણ નિર્ગુણ ભાવ પ્રાપ્ત કરે છે. આથી શ્રી મહાપ્રભુજીએ આપણા અંતઃકરણને જાગૃત કરતા પહેલા બોધ આપ્યો છે કે તમે કેવળ કૃષ્ણના બનીને રહો. કૃષ્ણને છોડીને અન્ય ક્યાંય ભટકશો નહીં. કેવળ કૃષ્ણમાં તમારી અનન્યતા રાખજો. આ કૃષ્ણ સર્વાત્મા છે. અંતર્યામી સ્વરૂપે પ્રાણી માત્રમાં રહેલા છે. સૌ જીવો ઉપર તેમની સમાન દ્રષ્ટિ છે. તેમનામાં કોઈ જીવ તરફ પક્ષપાત કે જીવ તરફ કઠોરતા ભરી દ્રષ્ટિ નથી. તેઓ કોઈને સુખ કે દુઃખ આપતા નથી. સુખ દુઃખ તો આપણા કર્મોના ફળ હોય છે. અન્ય દેવો બધાને પૂજ્ય બનતા નથી. કૃષ્ણ સર્વને પૂજ્ય છે, માટે તેમને પરમ તત્વ કહ્યા. શ્રી કૃષ્ણે પૃથ્વી ઉપર અવતાર લઈ જે લીલાઓ કરી તેમાં કેટલાક લોકોને દોષ દેખાય છે. વાસ્તવમાં તે દોષ પણ તેમના ગુણરૂપ છે. કૃષ્ણ અવતારમાં ઇન્દ્રે શ્રી કૃષ્ણની નિંદા કરી, શિશુપાલે અપશબ્દો કહ્યા, ત્યારે સુખદેવજી અને મહાપ્રભુજીએ કહ્યું કે અમારા શ્રી કૃષ્ણ પ્રભુમાં આવા દોષ નથી. એટલે તેમણે દોષરૂપે બોલાયેલા શબ્દોના ગુણરૂપ અર્થ કરી બતાવ્યા. શ્રી મહાપ્રભુજી આપણને શિખામણ આપે છે કે બીજાઓની બુદ્ધિથી ચાલીને આપણે આપણા પ્રભુ શ્રી કૃષ્ણના કોઈ પણ કાર્યમાં દોષ ન વિચારવો. તેમના સ્વરૂપમાં વિપરીત ભાવના એટલે કે એટલે કે તેઓ એક મનુષ્ય છે એવી ભાવના ન કરવી. હવે અંતઃકરણને બીજો બોધ. કૃપાળુ શ્રી કૃષ્ણની કૃપાનો વિચાર કરો. શ્રી મહાપ્રભુજીએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. એક રાજા જંગલમાંથી લાકડા વીણતી એક હલકી જાતિની સ્વરૂપવાન કન્યાને રાણી બનાવીને લઈ આવ્યો. તેને રાજમહેલમાં રાજરાણીનો ઊંચો દરજ્જો આપ્યો. પરંતુ તે સ્ત્રી ઉત્તમ સંસ્કારવાળી ન હતી. તેની પાસે માત્ર રૂપ જ હતું. ન મળ્યાનું તેને મળ્યું. એના અભિમાનમાં તે રાજા સાથે ઉદ્ધત વર્તન કરવા લાગી. રાજાએ તેનું અપમાન કર્યું. આ પ્રસંગ દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપણે એટલે જીવાત્મા જન્મો જન્મની વાસનાઓના કુસંસ્કારથી આપણે ભરેલા છીએ. અનંત દોષોથી ભરેલા છીએ. શ્રી કૃષ્ણ એટલે રાજા. આપણે હીન હોવા છતાં શ્રી કૃષ્ણે આપણા પર કૃપા કરી આપણો સ્વીકાર કર્યો. બ્રહ્મ સંબંધ કરાવી તેમના ચરણ કમલમાં સ્થાન આપ્યું. અનાથ હતા તેમને સનાથ બનાવ્યા છે. આપણું ભાગ્ય ખુલી ગયું. આપણને ભક્તરાજની મોટી પદવી મળી. પરંતુ અંતઃકરણ ઉત્તમ સંસ્કારવાળું ન હોવાથી આપણો આસુરી સ્વભાવ છૂટ્યો નહીં. પ્રભુની પરમ કૃપાને આપણે સમજ્યા નહીં. પ્રભુની આજ્ઞાઓનું આપણે પાલન કર્યું નહીં. પ્રભુની આપણે સેવા ન કરી. પ્રભુનું આપણે અપમાન કર્યું. છતાં પ્રભુએ આપણને તેમના ગણી આપણને સુધારવા માટે ક્યારેક દંડ આપ્યા અને ભવિષ્યમાં પણ આપશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનો દંડ આપણને સુધારવા માટે છે. જ્યાં સ્નેહ હોય ત્યાં દંડ મળે છે. સગી માતા એના દીકરાને સુધારવા ગાલ ઉપર થપ્પડ મારે છે, કારણ કે તેને દીકરા માટે સ્નેહ છે. તે દીકરાનું હિત ઈચ્છે છે. તે માતા પારકાના છોકરાને થપ્પડ મારતી નથી. દંડ પોતાના સ્વજનને જ અપાય. આથી જ્યારે પ્રભુ આપણને દંડ આપે ને ત્યારે આપણે રાજી થવું જોઈએ કે પ્રભુએ મને તેમનો સ્વજન માન્યો છે. મારા પર કૃપા કરી મને સુધારવા તેવો દંડ આપે છે. પ્રભુના દંડને આપણે આપણું અપમાન ગણવું નહીં. પ્રભુ વિશે અન્યથા ભાવ લાવવો નહીં. પ્રભુની વિમુખ થઈ
બીજી દિશામાં દોડવું નહીં. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે ખોટું કામ કરીએ અથવા કોઈ ભૂલ કરીએ તો જે ફળ મેળવવા પ્રયત્ન કરતા હતા તે મળવામાં વિલંબ તો જરૂર થાય, પરંતુ તેમાં આપણો પોતાનો દોષ હોય તો તેનો ઉકળાટ બીજા પર કઢાય નહીં. ક્યારેક પ્રભુ ભક્તને પોતાના આનંદનું દાન કરવામાં વિલંબ કરવાની લીલા પણ કરે છે, કારણ કે ફળદાનમાં વિલંબ થતા વિરહરસ ઉત્કટ બને છે. અતિશય તરસ લાગ્યા પછી મળેલું જળ તન મનને વધારે સુખ આપે છે. અતિશય વિલંબ પછી મળેલું ભોજન વધારે સ્વાદિષ્ટ લાગે છે. આપણે પ્રભુના અંતઃકરણને સમજી શકતા નથી, તેથી આપણે પ્રભુમાં દોષ જોઈએ છીએ, એ યોગ્ય નથી. આથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે પ્રભુ દંડ આપે કે ફળ, એટલે કે પ્રભુ દંડ આપે કે ફળ આપવામાં વિલંબ કરે ત્યારે તેને પણ તેમની કૃપા જ સમજવી. હવે ત્રીજો બોધ, અંતઃકરણને મનમાં અપરાધોનું ચિંતન કરી ગ્લાનિ ન કરવી. કર્મયોગ અને જ્ઞાન માર્ગ દોષો વિશે જુદો દ્રષ્ટિકોણ ધરાવે છે. તે બંને માર્ગમાં થયેલા દોષો નિવૃત્ત કરવા માટે અનેક પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યા છે. દોષો માટે પશ્ચાતાપ કરતા પ્રાયશ્ચિત કરવાથી આત્મા દોષમુક્ત થાય છે. આવું ત્યાં વિધાન છે. જ્ઞાન માર્ગમાં એમ કહ્યું છે કે આપણે કરેલા અપરાધોનું ચિંતન કરવું અને તે અપરાધો માટે પશ્ચાતાપ કરવો. કર્મ માર્ગમાં તે અપરાધોની નિવૃત્તિ માટે જુદા જુદા કર્મરૂપી પ્રાયશ્ચિત કરવાનું બતાવ્યું છે. ભક્તિ માર્ગમાં અપરાધના ચિંતન, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતને કોઈ સ્થાન નથી. આથી જ્યારે શ્રી સુરદાસજીએ શ્રી મહાપ્રભુજીની સામે પોતાના અંતઃકરણના અપરાધી ભાવોને વ્યક્ત કરતા પદો ગાયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી કે શૂરવીર થઈને આવા રોદણા શા માટે રડો છો? ભગવદ યશ ગાઓ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભક્ત તરીકે આપણે પ્રભુના સંપૂર્ણ શરણાગત છીએ. આપણામાં એવી દ્રઢ શ્રદ્ધા જાગવી જોઈએ કે આપણા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે બધું ભગવાનની ઈચ્છાથી જ બની રહ્યું છે. આ સર્વ પ્રભુની લીલા છે. પ્રભુ જેમ નચાવે તેમ મારે નાચવાનું છે. હું પોતે મારી બુદ્ધિથી કંઈ કરી શકતો નથી. કરાવનાર પ્રભુ છે. મારાથી અપરાધ કે દોષ થયા નથી, તો તે પણ પ્રભુની ઈચ્છાથી થયા છે. પ્રભુને અપરાધી કે દોષી બનાવવામાં આનંદ હોય તો ભલે હું અપરાધી કે દોષી બનવા તૈયાર છું. માટે વૈષ્ણવે કદી પણ પોતાના અપરાધોનું ચિંતન અને પશ્ચાતાપ કરવાની જરૂર નથી. હા, જાણી જોઈને અપરાધ ન થાય એની જાગૃતિ તો અવશ્ય રાખવી જોઈએ. એક બીજી વાત પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અપરાધનું ચિંતન કરવાથી ચિત્ત વધારે અપરાધી બને છે. પશ્ચાતાપના મંથનથી ચિત્ત વધારે દુઃખી બને છે. અપરાધી અને દુઃખી ચિત્ત પ્રભુમય બની શકતું નથી. ચિત્તને પ્રભુમય બનાવેલું રાખવા માટે સેવા એ ભગવદ ગુણ અને ભગવદ ગુણગાન ઉત્તમ સાધન છે. એટલે વૈષ્ણવ તરીકે આપણે આપણા અપરાધોનું ચિંતન અને પશ્ચાતાપ કરવામાં જિંદગી વેડફી ન નાખતા ભગવત સેવા અને સ્મરણ દ્વારા આપણા મનને પ્રભુમય બનાવવું જોઈએ. જીવ તો સ્વભાવથી દુષ્ટ છે. તે અપરાધોનું ચિંતન કરશે, પશ્ચાતાપ કરશે કે પ્રાયશ્ચિત કરશે તો કોઈ એવી ખાતરી ન આપી શકે કે ફરીથી તે જીવાત્મા દોષ નહીં કરે. જીવ દોષપૂર્ણ હોવા છતાં ભગવાન સાથેનો તેનો સંબંધ બંધાવાથી દોષપૂર્ણ જીવ પણ નિર્દોષ બને છે. ગીતાજીમાં ભગવાન એક સુંદર વાત સમજાવી. જગતમાં જેમનું માન વધારે હોય તેમની અપકીર્તિ થાય તો તેમના માટે મરણ તુલ્ય છે, પરંતુ જગતમાં જેમનું કોઈ જ નથી તેમની અપકીર્તિ થાય તો તેથી તેને કોઈ ફરક પડતો નથી. પુષ્ટિ માર્ગમાં જીવ એ દાસ છે, સેવક છે. સ્વામી અને સેવકના સંબંધમાં સ્વામીનો ઉત્કર્ષ મહત્વનો ગણાય, સેવકનો ઉત્કર્ષ મહત્વનો હોતો નથી. માટે સેવકમાં માન અપમાનની વૃત્તિ ન હોવી જોઈએ. સેવકમાં દાસભાવ રહેવો જોઈએ. અંતઃકરણને ચોથો બોધ, પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે. વેદોમાં પરમાત્માને સત્ય સ્વરૂપ કહ્યા છે
પરમાત્મા એટલે સત્ય અને સત્ય એટલે પરમાત્મા. જેમ ભગવાન રસાત્મક છે તેમ સત્યાત્મક પણ છે. તેથી ભાગવતજીમાં કહ્યું છે કે અમે પરમ સત્યનો આશ્રય કરીએ છીએ, અમારી બુદ્ધિમાં પરમ સત્ય બિરાજો. આથી શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણને સત્ય સંકલ્પ કહે છે. જે યથાર્થ રીતે વિચારનારા હોય, જે દરેક વસ્તુના હાર્દમાં રહેલા સત્યને સમજીને અનુસરનારા હોય, તેમને સત્ય સંકલ્પ કહેવાય. ભગવાન સદા સત્યનું આચરણ કરનારા છે, અસત્યનું આચરણ કદી કરતા નથી. ભગવાન સદા ન્યાય આપે છે, અન્યાય કરતા નથી. માટે ભગવાનની દંડ શક્તિ ન્યાયપૂર્વકની હોય છે. ભક્તે ભગવાનમાં એવી શ્રદ્ધા રાખવી જોઈએ, ભગવાન જે કરે છે અને કરશે તે મારા હિતનું જ હશે. હરિ કરે સો ભલી, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. સત્ય સંકલ્પનો એક બીજો અર્થ છે. ધ્યાન આપજો, સત્ય સંકલ્પનો એક બીજો અર્થ છે. ભગવાન કોઈ પણ જીવનો સ્વીકાર કરે છે ત્યારે કૃપાપૂર્વક સ્વીકાર કરે છે. જીવ કોઈનો સ્વીકાર કરે છે ત્યારે ભવિષ્યમાં તેને તરછોડી પણ દે છે. ભગવાનનો સ્વીકાર આવો અધૂરો હોતો નથી. ભગવાનનો સ્વીકાર સત્ય અને સંપૂર્ણ હોય છે. આપણો સ્વીકાર ભગવાને કર્યો છે એટલે આપણે ગમે તેવા અપરાધી બન્યા હોઈશું ને તો પણ ભગવાન આપણો ઉદ્ધાર અવશ્ય કરશે. આપણું અહિત ભગવાન કદી થવા દેશે નહીં. સત્ય સંકલ્પનો એક ત્રીજો અર્થ છે, ભગવાન સત્યવ્રતધારી છે. ભગવાન કદી બેવડી ભાષા બોલતા નથી. ભગવાનનો વ્રત છે કે પ્રાણી માત્રને અભયનું દાન આપવું. ભગવાનની પ્રતિજ્ઞા છે કે તેમનો ભક્ત કદી પણ નાશ પામતો નથી. આવા ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. આપણને સોંપાયેલ ભગવત સેવા સતત કરવી. અંતઃકરણને પાંચમો બોધ, ભગવાન કદી અન્યથા કરતા નથી. ધ્યાન આપજો, ભગવાન કદી અન્યથા કરતા નથી. ભગવાન પુષ્ટિજીવોને પુષ્ટિ ભક્તિનું ઉત્તમ ફળ આપે છે. ભગવાન કદી પણ પુષ્ટિજીવને પોતાનાથી વેગળો કરતા નથી. ભગવાને હિરણ્યકશિપુ, રાવણ અને કંસ જેવાઓના ઉપર અનુગ્રહ કર્યો છે. જેમણે ભગવાનને શત્રુ ભાવે સેવ્યા તેમને પણ ભગવાને મોક્ષનું દાન કર્યું છે. તો ભગવાન પોતાના ભક્તોનો હાથ પકડ્યા પછી તેમને કેમ છોડે, કેમ તરછોડે? એવા કેટલાક વૈષ્ણવોના ચરિત્રો છે કે તેઓ પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ જીવન જીવતા હતા, છતાં શ્રી ઠાકોરજીએ તેમનો ઉદ્ધાર કર્યો છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણા પ્રભુ આપણો કદાપી અહિત કરતા નથી. હવે અંતઃકરણને છઠ્ઠો બોધ, શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે, તેમની આજ્ઞા પ્રમાણે જ હંમેશા કાર્ય કરતા રહેવું. શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે, આપણે તેમના સેવક છીએ. સેવકનો ધર્મ સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનો છે. સેવક તરીકે સ્વામીની આજ્ઞાનું પાલન એટલે તેમની સેવા આપણે કરવાની છે. લૌકિકમાં કોઈ માણસ રાજાની આજ્ઞાનો ભંગ કરે તો તેનો દંડ સહન કરવો પડે છે, પરંતુ પુષ્ટિજીવને પ્રભુ એવો દંડ આપતા નથી. પુષ્ટિજીવે કદી ક્લેશ ન કરવો. આપણે આપણો ધર્મ બજાવીએ તો શ્રી ઠાકોરજી તેમનો ધર્મ જરૂર બજાવશે. આપણે પ્રભુના દાસ છીએ એટલે પ્રભુની સેવા કરવી એ દાસનો ધર્મ છે. આપણે જો સેવા કરીશું તો ધ્યાન આપજો, આપણે સેવા કરીશું તો તે સેવાનું ફળ પ્રભુ જરૂર આપશે. ક્યારેક આપણાથી પ્રભુની આજ્ઞાઓનું પાલન ન થાય ત્યારે આપણે આપણા અંતઃકરણને ઠપકો આપવો જોઈએ, અંતઃકરણને અંકુશમાં રાખવું જોઈએ. અંતઃકરણ પ્રભુની આજ્ઞાનો અનાદર કરે છે. અંતઃકરણ પ્રભુની આજ્ઞાનો અનાદર કરે છે, માટે આત્મા જવાબદાર નથી. આત્માને ગુમરાહ કરનાર અંતઃકરણ જવાબદાર છે. માટે અંતઃકરણને સતત ભૂલ માટે ઠપકો આપવો અને તેને જાગૃત રાખવો. હવે અંતઃકરણને સાતમો બોધ, આપણા સ્વામી શ્રી કૃષ્ણને લૌકિક ન માનવા. આપણા સ્વામી શ્રી કૃષ્ણ અલૌકિક છે, તેમની સાથે લૌકિક વ્યવહાર ન કરવો. લૌકિક સ્વામી સાથે સ્વાર્થપૂર્ણ અને સ્નેહ શૂન્ય વ્યવહાર કરીએ છીએ એવો વ્યવહાર
શ્રી ઠાકોરજી સાથે ન કરવો. શ્રી ઠાકોરજીનું સુખ સાચવવા માટે સતત પ્રયત્ન કરવો. શ્રી ઠાકોરજી સાથે લૌકિક વચન અને વર્તન પણ ન કરવા. શ્રી ઠાકોરજીને બધું સમર્પીને આનંદથી લેવું, આનંદથી રહેવું. હવે અંતઃકરણનો 8મો બોધ, શ્રી ઠાકોરજીની સેવામાં વિલંબ ન કરવો. દુનિયામાં માતા પિતા એમની એકની એક દીકરીને પરણાવ્યા પછી સાસરે મોકલવામાં વિલંબ અને આનાકાની કરે તો કન્યાનો પતિ અપ્રસન્ન થાય, તેથી કન્યાનું અહિત થાય છે. સમજો માતા પિતાએ કન્યા પરનું મમત્વ છોડી તેને વહેલી તકે સાસરે વળાવવી જોઈએ. તેવી જ રીતે શ્રી ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણે શ્રી ઠાકોરજીની સેવા ન કરીએ અને લૌકિકમાં ડૂબેલા રહીએ તો ઠાકોરજી અપ્રસન્ન થાય. માટે લૌકિક આસક્તિઓ છોડીને આપણું શ્રી ઠાકોરજીની સેવામાં તાત્કાલિક આપણે લાગી જવું જોઈએ. આ રીતે અહીં સમજાવ્યું છે કે અંતઃકરણ જાગૃત થયા વિના જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રય આવતા નથી. અંતઃકરણ જાગૃત ન થવાના મુખ્ય 3 કારણો દર્શાવ્યા. અંતઃકરણ શ્રી કૃષ્ણને સોંપી દેવાથી અંતઃકરણ જાગૃત બને છે તે સમજાવ્યું. અને શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણને પેલા 8 બોધ સમજ્યા કે જેમાં શ્રી કૃષ્ણની કૃપાનો વિચાર કરવો, કૃપાળુ શ્રી કૃષ્ણની કૃપાનો વિચાર કરવો, મનમાં અપરાધોનું ચિંતન કરી ગ્લાનિ ન કરવી, પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે, પરમાત્મા કદી અન્યાય કરતા નથી, શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે, તેમની આજ્ઞા પ્રમાણે જ હંમેશા કાર્ય કરતા રહેવું જોઈએ. આપણા સ્વામી શ્રી કૃષ્ણને લૌકિક ન માનવા, શ્રી ઠાકોરજીની સેવામાં વિલંબ ન કરવો. આ રીતે અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આપણને આ બોધ આપ્યો છે. વાલા વૈષ્ણવો, ચાલો હવે આપણે બધા સાથે મળીને અંતઃકરણ પ્રબોધનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અંતઃકરણ પ્રબોધ. સૌપ્રથમ સમશ્લોકી અનુવાદ પદ્ય રૂપમાં સમજીએ. સાવધાન સુણ મારું અંતઃકરણ વેણ આ, કૃષ્ણથી પરના દેવ વસ્તુતઃ દોષ વર્જિત. ચાંડાલી કો રાજરાણી થાય રાજાની માનીતી, ને કદી અવમાની તો મૂળથી ઓછું શું થયું. સમર્પણ પૂર્વે શું હું સદા સારો રહ્યો હતો, શી એવી હિંતા મારી પસ્તાવો થાય છે જે લીધે. સત્ય સંકલ્પી વિષ્ણુ તો અન્યથા કરશે નહીં, તો આજ્ઞા પાળવી નિત્ય છે, સ્વામી દ્રોહ અન્યથા. ધર્મ સેવકનો તો એ સ્વામી પોતાનું પાળશે, પહેલો આદેશ જે આવ્યો ગંગા સાગર સંગમે, પછી મધુવને જે તે પડાયા ન બેય મેં. દેહને દેશના ત્યાગ ત્રીજે સંન્યાસ આદર્યો, પશ્ચાતાપ કશો તેમાં હું સેવક ન અન્યથા. લૌકિક પ્રભુ શા કૃષ્ણ પેખવાના કદીયતે, ભક્તિથી સૌ સમર્પ્યો તો છે કૃતાર્થ સુખી તું હો. મોટી એ પુત્રી દેહતે કોના મોકે જેમ સાસરે, ન એવું કરવું દેહે વર ન તોષાય અન્યથા. લોકશી સ્થિતિ મારી હો તો શું થાય વિચારતે, અશક્ય તો હરી છે જ મોહમાં પામતો કદી. એવું શ્રી કૃષ્ણના દાસ વલ્લભનું હિત વેણ જે, ચિત્ત પ્રત્યે સુણીતે વર્તે નિશ્ચિંત ભક્ત તો. હવે સિદ્ધાંત રહસ્ય સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત. અથ અંતઃકરણ પ્રબોધ. અંતઃકરણ મદ્વાક્યમ સાવધનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. હે અંતઃકરણ, તું સાવધાની પૂર્વક મારા વચન સાંભળ. વાસ્તવમાં કૃષ્ણથી શ્રેષ્ઠ નિર્દોષ કોઈ પણ દેવ દૈવી તત્વ નથી. ચાંડાલી ચોદરાજ પત્ની રાજા રાજ્યા ચ માનિતા, કદાચિદ પમાનેપી
મૂલતઃ કા ક્ષતિ ભવેત. ચાંડાળ જાતિની સ્ત્રી કદાચ રાજાની રાણી બનીને રાજાની માનીતી થાય, પછી ક્યારેક રાજા વડે તેનું અપમાન પણ થાય, છતાં તેના મૂળ સંબંધમાં શું કોઈ ખામી આવે છે ખરી? સમર્પણાદહમ પૂર્વમુત્તમમઃ કિમ સદા સ્થિતઃ કામમાદમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવેત. સમર્પણ પૂર્વે શું હું વધારે ઉત્તમ હતો? તો પછી હાલ મારી અધમતાનો વિચાર કરી મારે શા માટે પશ્ચાતાપ કરવો જોઈએ? મારે શા માટે પશ્ચાતાપ કરવો જોઈએ? સત્ય સંકલ્પતો વિષ્ણુર્નાન્યથા તુ કરિષ્યતિ આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવેત. વિષ્ણુ સત્ય સંકલ્પ છે, તેઓ અન્યથા નહીં જ કરે. તેમની આજ્ઞા પ્રમાણે સતત કાર્ય કરવું, તેમ ન કરવાથી સ્વામીનો દ્રોહ થાય. સેવકસ્ય તો ધર્મો અયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. એટલે સેવકનો આ જ ધર્મ છે. સ્વામી એવા પ્રભુ પોતાનું વચન એટલે કે ધર્મ પાળશે. આજ્ઞા પૂર્વંતુ યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગઃ તૃતીયો લોક ગોચરઃ. એટલે પહેલી જે આજ્ઞા થઈ તે ગંગાસાગર સંગમ સ્થાને દેહના ત્યાગની હતી. પછી મધુવનમાં જે આજ્ઞા થઈ તે દેશના ત્યાગની હતી. તે બંનેનું મેં પાલન કર્યું નહીં અને ત્રીજી આજ્ઞા સંન્યાસની થઈ. પશ્ચાતાપઃ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યથા. હું સેવક છું, તેથી તેનો પશ્ચાતાપ શા માટે કરવાનો હોય અને અન્યથા શા માટે વિચારવાનું પણ હોય? લૌકિક પ્રભુત્વત્કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન સર્વં સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. એટલે કૃષ્ણને ક્યારેય લૌકિક માલિક જેવા જાણવાને, તેમને ભક્તિપૂર્વક બધું સમર્પવાથી હું તું કૃતાર્થ છે તેમ કરીને તું સુખી થા. પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન્ન પ્રેષ્યતે વર તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. જેમ પુત્રી ઉંમરલાયક થયા પછી પણ સ્નેહને વશ થઈને તેને વર પાસે મોકલવામાં ન આવે તો તેનો વર અન્ય કોઈ રીતે સંતોષ પામતો નથી. તેમ દેહ સાથે તેવું વર્તન ન કરવું. લોકવચ્ચેત સ્થિતિર્મે સ્યાત કિમ સ્યાદિતિ વિચારય અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. ઓ શ્રીનાથજી, અશક્યે હરિરેવાસ્તિ મોહમ માં ગાહા કથંચન. એટલે જો મારી સ્થિતિ લૌકિક જેવી થાય તો મારું શું થાય એમ વિચાર કર. અશક્ય પરિસ્થિતિમાં શ્રી હરિ છે જ, માટે કોઈ પણ પ્રકારે મોહ કરીશ નહીં. ઇતિ શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ ચિત્તમ પ્રતિ યદા કર્ણ્યમ ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. આવા શ્રી કૃષ્ણના દાસ એવા શ્રી વલ્લભના હિતકારી વચનો ચિત્ત પ્રત્યે તત્પરતા રાખીને જ્યારે ભક્ત સાંભળે છે ત્યારે તે નિશ્ચિંતતા પૂર્વક તે પ્રમાણે વર્તે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને ગોકુલનાથજી રચિત મન પ્રબોધ ગ્રંથ સમજવાની ઉત્કંઠા છે? કારણ કે પછી ગોકુલનાથજીનો પણ ઉત્સવ આવે છે,
તો એમના ગ્રંથોમાંથી થોડુંક મનન ચિંતન કરીશું. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને મનપ્રબોધ ગ્રંથ વિશે સમજવાની ઉત્કંઠા છે કે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત, શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત, શ્રી ગોકુલનાથજીએ લખેલા 84,252 વૈષ્ણવોની વાર્તા, આપને શું શ્રવણ કરવું છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. જય શ્રી કૃષ્ણ.